નમસ્કાર મિત્રો, હું બ્લેસિંગ્સ ટીમ કટક ઉડીસાથી હેમા વઢવાણા ન્યૂ એનર્જી પુસ્તકના ઓડિયો નંબર 43માં આપ સૌનું સ્વાગત કરું છું. ન્યૂ એનર્જીને સમજતા હવે આપણે અંતિમ પડાવ સુધી આવી પહોંચ્યા. આપણે ઓલ્ડ એનર્જી રિલીઝ કરી રહ્યા છીએ અને જૂનામાંથી નવામાં બદલાઈ રહ્યા છીએ, જેને માટે પહેલી બાજુવાળાઓ આપણી સાથે કામ કરી રહ્યા છે. હવે આપણે સ્પિરિટની સાથેના નૂતન સંબંધોને સમજશું. શું તમે જાણો છો કે આપણી સાથે કામ કરનાર એનર્જી કોની છે? આ ઉર્જા સ્પિરિટ, ક્રેયાન, આર્કેન્જલ માઇકલ, ક્રિમ્સન કાઉન્સિલની છે. આપણે જે જીવનના મુખ્ય પરિવર્તનોની તરફ વળી રહ્યા છે તે ફક્ત આપણા માટે જ નહીં પણ પરમાત્મા માટે પણ ખૂબ જ વિશિષ્ટ છે. આ ખૂબ જ પવિત્ર સમય છે. ન્યૂ એનર્જીની મીટિંગમાં જે પણ મહેમાન આવ્યા છે તે પ્રથમ સૃષ્ટિના ઘરેથી આવ્યા છે. તેઓ જ ક્રેયોન, આર્કેન્જલ માઇકલ અને એનર્જીને પણ લાવ્યા. આપણો જે નવો સમય શરૂ થયેલ તેની રક્ષા માટે તેઓ આવ્યા. તો વ્યાસ અહીં પોતાના વિષયમાં પણ કહે છે. તે ધરતીમાં ઘણા જન્મો લઈ ચૂક્યો છે. એટલાન્ટિસના કાળમાં આપણે અને તે એકબીજાને ઓળખતા હતા. આપણે સૌએ મળીને કામ કર્યું હતું. હળીમળીને પ્રાર્થનાઓ કરતા, હસતા બોલતા ખોજ કરતા હતા. એટલે તોબિયાસની ઉર્જા આપણને પણ ઓળખીતી લાગે છે. ત્યારે આપણે દિવ્યતાને શોધતા રહેતા હતા. પોતાને ઓળખવા તથા પોતાની દિવ્યતાને જાણવા ટેકનોલોજીનો વપરાશ કરતા હતા. ઘણી શોધો કરી પણ પોતાની દિવ્યતાને શોધી ન શક્યા. છેલ્લે આપણને લાગ્યું કે અત્યાર સુધી જે પણ કરેલ તેનો નાશ કરીને ફરીથી શરૂઆત નહીં થાય ત્યાર સુધી આ અસંભવ છે. એટલે આવી રીતે પોતાના દિવ્ય બીજને ફરી શોધવું શરૂ કર્યું. એકવાર ફરી તો વ્યાસથી મળ્યા જ્યારે તે માનવ શરીરમાં ન હતો. એક કુટુંબ અને શોભરાની જેમ આપણે મળ્યા. 2000 વર્ષ પહેલાં આપણે ધરતી પર મળેલ. તે કહે છે કે ત્યારથી જ તેમની ઉર્જાની આપણને ખબર હશે. ત્યારથી જ તે આપણી સાથે રહી પ્રેમ કરતા આપણા પરિવારનો ભાર પોતાના ખંભા ઉપર ઉપાડતા આપણી મદદ કરી રહ્યો છે. આપણે એક લક્ષ્ય લઈને ધરતી પર આવ્યા. આપણા ઊંઘતા કે જાગતા સમયે પણ તો વ્યાસ અને ક્રિમ્સન સર્કલના લોકો આપણી સાથે કામ કરતા રહેતા હોય છે. આપણું પ્રયાણ ખૂબ જ કઠણ છે. આની પહેલાં કોઈએ આવો પ્રયાણ નથી કર્યો. જ્યાર સુધી આપણે આ માર્ગમાં આગળ વધતા રહીશું તેઓ આપણી સાથે આવતા રહેશે. અગ્નિની દીવારે આપણા લાખો કટકાઓ કરી મૂક્યા. તેમાંથી થોડા કટકાઓ એક થવાથી પ્રથમ સૃષ્ટિની બારે આપણે છીએ. એક શૂન્યમાં છીએ જ્યાં અંધકાર પણ નથી. જે પણ કશું છે તે ફક્ત વેક્યુમ છે. શૂન્યમાં આવવાથી આપણી પાસે લગેજ પણ નથી. પોતાનું કહેવા પોતાના સ્મરણો પણ નથી. એકલતા, અપરાધ ભાવના, ગુસ્સો અને સેપરેશન તીવ્ર રૂપથી મહેસૂસ થયું. એટલે જ આપણે રાતના રડીએ છીએ. ઘરે પાછા ફરવા માટે વિશ્વમાં યુદ્ધો થયા. ઘરે જવા જેટલી ઉર્જાની જરૂર હતી તે બીજાથી લેવા કોશિશો કરી પણ લાભ ન થયો. તેને કારણે ધરતીમાં પણ ઘર્ષણ થયા. ઘરની ગાઢ સ્મરણ આપણને દુઃખી કરી દેતું હતું. આપણે જે અહીં સૃષ્ટિ કરી તેની ચેતનાને લીધે થોડો થોડો વિસ્તાર થઈ ઘર આપણી નજીક આવ્યું. પહેલાં એકતાની પ્રથમ સૃષ્ટિ હતી જેને સ્પિરિટ એકલા જ કરવા શક્ય ન હતી. તેથી તેમના પ્રતિનિધિના રૂપમાં આપણે બમણી સૃષ્ટિ કરી અને તેમની મદદ કરી. એટલે જ પહેલી બાજુવાળાઓ આપણને ખૂબ જ પસંદ કરી આપણું સન્માન કરે છે અને ક્રેયાન આપણને આશ્ચર્યની નજરોથી પણ જુએ છે. ઘર છોડી અગ્નિની દીવાર પાર કરતી વખતે આપણી પાસે કશું પણ ન હતું. ફક્ત એક ખૂબ જ નાનો બી જેને એક કવચમાં સાવધાનીપૂર્વક વીંટીને અહીં લાવ્યા. તે જ દિવ્યતાનો બી છે. આટલા દિવસો તેને મનમાં રાખીને ફર્યા અને ખૂબ જ સાવધાનીપૂર્વક તેની રક્ષા કરતા આવ્યા. એટલી સાવધાનીપૂર્વક રક્ષા કરી કે અત્યાર સુધી આપણે પણ તેને ન જોઈ શક્યા. બીજાને દેખાડ્યા વિના પોતાની ચેતનામાં સાવધાનીપૂર્વક છુપાવી દીધેલ. આ બીજ શબ્દ ફક્ત એક તુલના માટે જ કહીએ છીએ. સત્ય એ છે કે એ એક આપણો જ
અંદરનો ભાગ છે, જેને કારણે જ આપણે આટલી દૂર સફર કર્યો. જે બારે દેખાય છે તેનાથી અધિક ઊંડું આપણા ભીતરમાં છે, જેને આપણે અત્યાર સુધી ફીલ કરતા આવ્યા. જ્યાર સુધી ઉચિત સમય નહીં આવે ત્યાર સુધી તે ભીતરને ઊંડે જ રહી જશે. લગભગ 2500 વર્ષો પહેલાં ધરતીનું કંપન બીજા સ્તરમાં ડાયમેન્શનમાં જે દિવ્ય ચેતના કે ઈશા ચેતના છે તેને પાછી લઈ આવવા અનુકૂળ બન્યું. આપણી ચેતના આપણા ભીતર શરીરમાં નથી, તે આપણી આજુબાજુ જે બીજો સ્તર છે તેના ભીતરમાં છે. એ એક સિનેમાના પ્રોજેક્ટરની જેમ છે. ફિલ્મ અને પ્રોજેક્ટર નામક ચેતના એક જગ્યા છે અને પ્રદર્શન કરવામાં આવેલ ચિત્ર બીજી જ જગ્યા છે. આપણી ચેતના ત્રીજા આયામ એટલે કે સ્તરમાં છે અને આપણે દ્વારા ઉપાડેલ શરીરમાં ધરતી પર પ્રચાર થયેલ ચિત્રના રૂપમાં આપણે છીએ. લગભગ 2000 વર્ષો પહેલાં તે ચેતનાને હજુ વધારે ધરતી પર આપણી વાસ્તવિકતામાં લાવવાની શરૂઆત કરવાનો ઠીક સમય આવ્યો. આવનાર સ્વર્ણિમ યુગ માટેની સ્કૂલની પરિસ્થિતિનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું. આ પ્રોસેસ માટે ઘણા લોકો અને એન્જલ્સ સામે આવ્યા. તેમનામાં એક ગૌતમ બુદ્ધા છે. ફક્ત ગૌતમ બુદ્ધા જ તે ચેતનાને એકલા નથી લાવ્યા. બુદ્ધ ચેતના સાથે રહેનાર ઘણા લોકો તે સમયમાં હતા. ન્યૂ એનર્જીની દિવ્ય ચેતના જે આવનાર છે તેને જ બુદ્ધ ચેતના કે ઈશા ચેતના કહેવામાં આવે છે. 2000 વર્ષ પહેલાં શોમરા નામનું એક સમૂહ કે ટોળી થઈ. તેમાં આપણે સામેલ થયા. આપણને ખબર છે કે દિવ્ય ચેતનાને બીજા સ્તરથી ધરતી પર લઈ આવવાનો સમય આવી ગયો. તે ઉર્જાને પ્રાપ્ત કરનાર આપણે છીએ. આપણે ઈશાની સાથે જીવન જીવ્યું. તેમના મર્યા પછી તે ઉર્જા ખૂબ જ મજબૂત હતી. ત્યારે ઘણા લોકો ધરતી પર આવ્યા. ધર્મની નવી શાખાઓ દિવ્ય ચેતનાને જન્મ દેનાર ઇન્ક્યુબેટર છે. આગળ તો વ્યાસ ન્યૂ એનર્જી અને ઓલ્ડ એનર્જીની સરખામણી કરી સમજાવી રહ્યા છે. હવે આપણે જાણી ગયા કે આપણા ભીતર કશું છે અને કોઈ અગત્યના કાર્ય માટે આપણે અહીં આવ્યા. જરૂર પડવાથી પોતાની પસંદની પણ વસ્તુઓનો ત્યાગ કરવા સુધીનો કરાર આપણે કર્યો. આ જન્મમાં ઘણું પ્રાપ્ત કર્યું. ધરતી પર ઘણો વિનાશ થયો અને બીજા પ્રપંચ યુદ્ધમાં ધરતીનો વિનાશ થવાનો હતો પણ ન થયો. નેક્સ્ટ દશા માટે આપણે સિદ્ધ થવા બેઠા છીએ. હવે તે શું છે? સ્પિરિટની સાથે નવો સંબંધ બનાવો તે જ બીજી દશા છે. હજુ સુધી ભગવાનને સંપૂર્ણ રૂપથી જાણી ન શક્યા. પોતાના બીજ તત્વને સમજવું અને પોતાને એન્જલ્સના રૂપમાં અરીસામાં જોવું આસાન નથી. હજુ સુધી એ જ ભાવનામાં રહ્યા કે સ્પિરિટને આપણે જુદા જુદા છીએ. લાગ્યું કે તેને બુદ્ધિથી સમજશું. ધરતી પર શું કામ આવ્યા તે પણ સમજ ન હતી. આ બધું જ ઓલ્ડ એનર્જીની પરિસ્થિતિ છે. માયાજાલ અને ધનતત્વ ખૂબ જ મજબૂત અને ઊંડો હતો. સ્પિરિટની સાથે સંબંધ સમજ ન હતો. પણ ન્યૂ એનર્જીમાં તેની સાથે નવો સંબંધ જોડાય છે. આ સંબંધ થવાનો છે અને આપણને તેની ઊંડી સમજ હોય છે. ઓલ્ડ એનર્જીમાં વાતોનો સ્વીકાર નહોતો થતો. ન્યૂ એનર્જીમાં જેવું પણ છે તેને તેવું જ સ્વીકાર કરીએ, કેમ કે તે વિશેની પાછળની વિશાળ પ્રણાલિકા જોવામાં આવે અને પ્રત્યેક દ્રશ્યને સમજી શકીએ. માનવ આવો વ્યવહાર કેમ કરે છે અને આપણે આ માર્ગમાં છીએ તે બધું સ્પષ્ટ ખબર પડશે. ઓલ્ડ એનર્જીમાં માનવ જન્મ લઈ ઘર છોડીને આવવું એક શ્રાપ અને સજાની જેમ માન્યું, જેને કારણે સમસ્યાઓ, રોગો અને કષ્ટો શરીરમાં વધારે થઈ ગયા. ન્યૂ એનર્જીમાં માનવ તત્વનો અંગીકાર કરવો ખૂબ જ સરળ છે. અહીં ડૂબી જવું નથી. તે ખૂબ જ ખુશી આપે. આત્માને પ્રકટ થવાનો ચાન્સ મળવાથી સ્પિરિટની સાથે નવા સંબંધનું નિર્માણ થાય. ઓલ્ડ એનર્જીમાં ગર્વની સાથે સૃષ્ટિ કરવું કઠણ છે, કેમ કે જે કરી રહ્યા છે તેની સંપૂર્ણ નોલેજ નથી હોતી. ન્યૂ એનર્જીમાં ગર્વની સાથે સૃષ્ટિ કરશું. લહેરો ઉપર સવાર થવા જેવું ફીલ થાય અને એક લહેર ગયા પછી બીજી લહેર સિદ્ધ થાય.
ઓલ્ડ એનર્જીમાં પરિવર્તનનો અંગીકાર કઠણ હોય, કેમ કે આટલા દિવસો તેમાં જ આરામથી રહ્યા. પણ ન્યૂ એનર્જીમાં પરિવર્તનને સાધારણ સમજી તેનો આદર કરશું. જે પરિવર્તનની કલ્પના કરી તેનો પણ આદર કરશું, કેમ કે ખબર છે કે તે ફક્ત આપણી સર્જનાત્મકતાની ઘોષણા છે. ગોલ્ડ એનર્જીમાં અંધકાર અને પ્રકાશ બંનેથી પણ અલગ ત્રીજું પણ હોય. ન્યૂ એનર્જીમાં દિવ્ય બેલેન્સ હોય. ચોથા સંગમરમાં ઉર્જા હોય, જેમાં સ્થિરતા અને સુરક્ષા હોય. ગોલ્ડ એનર્જીમાં નાના નાના કામોની સૃષ્ટિ પર જ આપણું ધ્યાન હોય. પણ ન્યૂ એનર્જીમાં મોટા મોટા કામો માટે પણ એક જ વારમાં મોટા બ્રશથી લીટી દોરવાથી સૃષ્ટિ થશે. આપણો બેંક બેલેન્સ જો $100 હશે તો પણ ડરશું નહીં. કાર રસ્તામાં ખરાબ થશે તો પણ ડર નહીં હોય. નાની નાની પદ્ધતિઓ નહીં, પણ મોટા મોટા લેવલની સૃષ્ટિ કરશું. તે જ ન્યૂ એનર્જી છે અને સ્પિરિટની સાથેનો નૂતન સંબંધ છે. ઓલ્ડ એનર્જીમાં પોતાની જ દિવ્ય ઈચ્છાને જાણવું કઠણ થઈ ગયું હતું. ન્યૂ એનર્જીમાં આધ્યાત્મિક ઈચ્છા હંમેશા રહે. તે પોતે જ બહાર આવવા પ્રયાસો કરે અને આપણી સાથે મળી સૃષ્ટિ કરવા પ્રયાસો કરે. ઓલ્ડ એનર્જીમાં જે પણ આપણને જોઈએ તેની સૃષ્ટિ કર્યા પછી બાહ્ય રૂપથી તેને શોધવું પડે છે. પણ ન્યૂ એનર્જીમાં તે પોતે પાસે આવે. આને સમજી માનવું કઠણ છે, પણ આ સત્ય છે. જે આપણે આંગળે આવશે, આપણને જે પણ જોશે તે ઠીક ટાઈમે આપણને મળી રહેશે. બસ જે આવે તેની સાથે મળી નૃત્ય કરવાનું કામ આપણું રહેશે. ઓલ્ડ એનર્જીમાં સંકલ્પોની સ્વેચ્છા છે, પણ તે પરિમિત છે, એટલે કે લિમિટેડ છે. પણ ન્યૂ એનર્જીમાં દિવ્ય સંકલ્પ છે, જે અપરિમિત છે. તેને બધું જ ખબર છે. ઓલ્ડ એનર્જીમાં કશું સારું થાય તો ભગવાન કે એન્જલ્સને ધન્યવાદ કહીએ. પણ ન્યૂ એનર્જીમાં આપણે જાણીએ છીએ કે ભીતરથી જ તે આવ્યું છે. હવે સ્પિરિટની સાથે નૂતન સંબંધ બને. હવે તેને આચરણમાં લઈને જીવનમાં કેવી રીતે આવવું? આ ખૂબ જ સિમ્પલ છે. પોતાના શ્વાસ ઉચ્છ્વાસની સાથે તે કરી શકાય. જ્ઞાનની સાથે ઊંડા શ્વાસો લઈને સ્પિરિટની સાથેના નૂતન સંબંધને જાણવું, તેને મહેસૂસ કરવું, જેનાથી આપણા ભીતર જે દિવ્યતા છે તેને આહાર મળશે. તે નૂતન સંબંધનો જ શ્વાસ લેવો. જો જીવનમાં ધનની પ્રાપ્તિ જોવે તો ધન સંપત્તિ માટે બધાથી નિર્દેશો નહીં લેવાના, ફક્ત ધન સંપત્તિના જ શ્વાસો લેવા. શ્વાસ લેતા યાદ રાખવાનું કે તે ક્યાંય બહારેથી નહીં, પોતાના ભીતરથી જ આવી રહી છે. જ્યારે પણ ઊંડા શ્વાસ લઈએ ત્યારે આપણા ભીતરની દિવ્યતાને આપણે બીજા સ્તરથી પોતાના સ્તરમાં લાવતા હોઈએ. તેને પોતાના જીવનમાં કામ કરતા રહેવા દેવું જોઈએ. બિલ ભરતી વખતે ધન સંપત્તિ માટે શ્વાસ લેવો જોઈએ. શરીરમાં દુખાવાઓ કે રોગના સમયે શરીર ધર્મના બેલેન્સ માટે શ્વાસ લેવા જોઈએ. ત્યારે જ ભીતરની દિવ્યતા પ્રકટ થશે. આવી રીતે પ્રકટ થવા અને વાસ્તવિકતામાં બદલાવા તેને એક વાહન જોઈએ. તે વાહન આપણો શ્વાસ છે. આના વિષયમાં જાણી સાધના કરનાર માસ્ટર્સ હોય છે. આ સમયમાં આપણે માટે ખૂબ જ સારી સાધના થવાની છે. અત્યાર સુધી પોતાની જે દિવ્યતાને માનવ રૂપે વાસ્તવિકતામાં સંપૂર્ણ રીતે લઈ આવવું ખૂબ જ મુશ્કેલ હતું, અસાધ્ય પણ હશે. ધરતીની સામૂહિક ચેતનાએ આને સરળતાથી આવવા ન દીધું. સામૂહિક ચેતના ગ્રીડમાં હોય છે. ગ્રીડમાં ત્રીજા આયામના કંપનો જઈને જ્યાર સુધી ઉન્નત આયામના કંપનો નહીં આવે ત્યાર સુધી માનવતામાં બદલાવ નહીં આવે. તે ગ્રીડનો પ્રભાવ આપણા મગજના રસાયણ ઉપર કામ કરશે, જેને કારણે એસેન્ડ થવું બહુ મુશ્કેલ થઈ જશે. એટલે જ આને હાસિલ કરવામાં આટલા યુગો વીતી ગયા. હવે વ્યક્તિગત ચેતના અને સામૂહિક ચેતના બંને ઉન્નત સ્તર પર પહોંચી ગયા છે. એટલે દિવ્યતાને જીવનમાં લઈ આવવું થોડું આસાન બની ગયું છે. તે જ દિવ્યતા બીજે ક્યાંય નહીં. આપણે સ્મરણ રાખવાનું કે તે આપણે અને આપણી પ્રજ્ઞાત્મા જ છીએ. શરીરમાં દુખાવાઓ આવવાથી આરોગ્યને શાંત રૂપે લેવાનું. ત્યારે ભીતરની દિવ્યતા અંદરથી બહારે આવી
આપણા જીવનમાં અને શરીર પર કામ કરશે. ઊંડા શ્વાસો લેવાના. આ જ શ્વાસો દિવ્યતાને જગાડવાનું સાધન છે અને ખૂબ જ આસાન વિષય છે. જીવનમાં જે પણ અનુબંધોની સમસ્યાઓ સામે આવે તેને આપણે જેવું ઈચ્છીએ તેવો વિચાર કર્યા વિના જ દિવ્યતાથી શ્વાસ લેવા જોઈએ. આ બધું દંડત્વમાં આપણી આદતો હતી જે ન્યૂ એનર્જીમાં ખૂબ જ બાધક છે. એટલે કોઈને પણ તે જેવું છે તેવું રહેવા દેવાનું. તેને નિર્દેશો નહીં દેવાના. ફક્ત તે સમસ્યાના સમાધાન વિશે સ્મરણ કરી તેના પરિષ્કાર માટે વિચારતા ઊંડા શ્વાસો લેતા રહેવાનું. જોતાં જોતાં જ આપણી બધી મુશ્કેલો પોતે જ દૂર થઈ જશે. બેલેન્સ કરી જે અનુબંધો છે તેની શ્વાસો લેવી જોઈએ. આવું કરવાથી આપણી દિવ્યતા તે અનુબંધની દિવ્યતા સાથે જોડાઈ રહેશે અને આપણે સંપૂર્ણ રૂપે બીજા લેવલમાં પહોંચી જશું. જે પણ શ્વાસો જાણીને લેશું તે આપણા ભીતરની દિવ્ય જ્વાલાને પ્રજ્વલિત કરશે અને પછી તે આપણા માનવ તત્વમાં આવશે. ફક્ત શ્વાસોથી જ આપણે સ્પિરિટની સાથે સંબંધ જોડી શકશું. હવે આપણે શું કરવાનું છે અને ન્યૂ એનર્જીમાં આપણું કામ શું છે? આવા વિચાર આવવાથી સિમ્પલ રૂપે ઊંડા શ્વાસો લેવાના. દિવ્યતાથી શ્વાસો લેવાથી તે ભીતર આવી આપણા કણકણમાં વસી જશે અને માનવ ચેતનામાં આવશે. એટલે દિવ્યતાને શ્વાસો દ્વારા ભીતર લેવાની છે. તેનું ત્રીજા આયામમાં થવાનો વિચાર નહીં કરવાનો. અત્યાર સુધી આપણે અને તોબિયાસના માણસોએ મળીને એટલાન્ટિસના ઓલ્ટમાં જે પણ કર્યું તે વિચાર્યું કે તે ભૌતિકમાં છે અને ટેકનોલોજી દ્વારા લઈ આવવા કોશિશો કરી. હવે સમજાણું કે દિવ્યતા બુદ્ધિથી નથી આવી. સ્પિરિટથી નવીન સંબંધો દ્વારા તે દિવ્યતાને પોતાની ભીતરમાં લાવી શકાય છે. આ આપણા માટે એક ટર્નિંગ પોઈન્ટ છે અને આ સમય માટે તેને પૂર્ણરૂપે અંગીકાર કરીને આવનાર વર્ષોમાં જે પણ બદલાવ આવશે તેને માટે સિદ્ધ થઈને જ આપણે આવ્યા. જેટલું ધ્યાનની સાથે સાથે ચાલશું તે જાગૃત થઈ જશે. ધ્યાનની સાથે જ તેની સાધના કરવી જોઈએ. દિવ્યતાના માર્ગમાં બુદ્ધિથી નહીં વિચારવાનું, ફક્ત દિવ્યતાથી શ્વાસો લેવાના. કોઈ પણ પ્રકારની કાર્યસૂચિ નહીં રાખવાની. જ્યારથી આપણે અગ્નિની દીવાર પાર કરી આવ્યા તે દિવ્ય બીજ આપણા ભીતરમાં પ્રકટ થવા ઠીક સમયની રાહ જોઈ રહ્યું છે. કેમ કે આપણે ન્યૂ એનર્જીમાં જઈ રહ્યા છીએ એટલે આ જ એક ઉચિત સમય છે. આટલા દિવસો જે પણ એકલતા અને જુદાઈ મહેસૂસ કરી આપણી દિવ્યતા કે પ્રજ્ઞાત્મા પાછી ભીતર આવવાથી તે બધું જ સમાપ્ત થઈ જશે. જેમ જેમ સ્પિરિટ સાથે સંબંધ જોડાવું મહેસૂસ થતું જશે આ બધું જ હીલ થઈ જશે. જ્યારે પણ આપણે ધ્યાનની સાથે શ્વાસો લઈએ તો વ્યાસના માણસોને આ દિવ્યતા જાગૃત થતા દેખાય. આને માટે સિદ્ધ થવા તેઓને 1 વર્ષ લાગ્યો. તેઓએ આ દિવ્ય ચેતનાની જાગૃતિ માટે આપણને ઘણા પાઠો શીખવ્યા જેને કારણે આપણે આટલા દિવસો પછી તૈયાર થયા. વિચારોને છોડી ધ્યાનથી શ્વાસો લેશું તો પરિણામ સામે સ્પષ્ટ દેખાશે. જુદાઈની ભાવના કરતાં એકતાનું નિર્માણ થશે અને પ્રેમને સંપૂર્ણતા આવશે. ધન સંપત્તિ, ઠીક અનુબંધો, ભૌતિક રૂપથી નવા બેલેન્સો આવશે અને આપણી પ્રજ્ઞાત્માનું શ્વાસ લેવું આપણે શીખી જશું. આની જ સાથે માસ્ટર રેવતી દેવી દ્વારા લખેલ તો વ્યાસ સાથે ચેનલિંગ કરેલ આ ન્યૂ એનર્જી પુસ્તકનો સફર અહીં સંપૂર્ણ થાય છે, જેને માટે તેમને મારા હૃદયપૂર્વક ધન્યવાદ. મારી સાથે આ સફરમાં ભાગીદાર થતા અને મારા ઓડિયો સાંભળતા, ન્યૂ એનર્જીમાં મારી સાથે સમજતા, જાણતા અને પગલાં ભરવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આત્મવંદન.